बहु बहु જોયલો મુજ પુણ્ય રાશિ ફળ્યો અહો ગુરુ કાન તું નાવી કમળ અહો ભક્ત ચિદાત્માના સિમંદર વીર કુંદના બાયાંતર વિભવો તારા તારે નાવ મુમો બોલ રજે સદા દ્રષ્ટિ તારી વિમળ નિજ ચૈતન્ય નિરખે અને જ્ઞાતિ માહી દરવ ગુણ પર્યાય વિગસે નિજાલંબી ભાવે પરિણતિ સ્વરૂપે જય ભળે નિમિત્તો વ્યવહારો ચિદ ઘન વિશે કાઈ ન મળે. નીતા બોલો. સત સત જ્ઞાન જ્ઞાન તબકે વજ્રવાણી છૂટે જીવ શ્રે સુસત્વ ચળકે પરદ્રવ્ય ના તો તૂટે રાગ દ્વેષ રુચિ ન ચંપ ન મળે ભાવેન્દ્રિના હંસમાં ટંકોત્કીર્ણ અકંપ જ્ઞાન મહિમા હૃદય રહે સર્વદા. પ્રીતિ બોલો. ચરણ ચંદ્ર તને નમો અકારણ સમુદ્ર તને નમો હે દાન પુસ્તક સુમેઘ તને નમો આદાસના જીવન શિલ્પી તને નમો આદાસના જીવન શિલ્પી તને નમો રસિકભાઈ પ્રફુલ્લાબેન બોલો. ઊંડી ઊંડી ઊંડેથી સુખ નિધિ સતના વાયુની તે વહંતી વાણી ચિન્મૂર્તિ તારી ઉર અનુભવના સૂક્ષ્મ ભાવે ભરેલી ભાવો ઊંડા વિચારી અભિનવ મહિમા ચિત્તમાં લાવી લાવી ખોયેલું રત્ન પામું મન રથ મનનો પૂરજો શક્તિશાળી ખોયેલું રત્ન પામું મન રથ મનનો પૂરજો શક્તિશાળી. પુરુષાર્થ પ્રેરણા મૂર્તિ અનંત અનંત ઉપકારી કાલ ગુરુદેવનો જય હો. આજે આપણી વસ્તુનો ટાઈમ છે તો કોઈ મહેશ કોઈ આવવાનું હોય તો આપણે સમયસર સ્તુતિ લઈ લઈએ એટલી વાર બધા આવાજ આવી જશે. ચલો પ્રીતિ નવી આવી છે. પ્રીતિ બોલો. પ્રીતિ આવી છે ને? પ્રીતિ બોલો. પ્રીતિ બોલતી નથી. પ્રીતિનું મ્યુટ છે. નીતા તમે ચાલુ કરો. સંસારી જીવના પાવ મરણો ટાળવા કરુણા કરી સરિતા વહાવી સુધાતણી પ્રભુ વીર તે સંજીવની સુસાતી દેખી સરિતને કરુણા ભિનારદ કરી
મુનિકુંદ સંજીવની સમય પ્રાપ્ત તણે ભાજન ભરી. કુંદ કુંદર છું શાસ્ત્ર સાથિયા અમૃતે પુર્યા ગ્રંથાધિરાજ તારામાં ભાવો બ્રહ્માંડ ના ભર્યા. બોલો મંજુબેન. અહો વાણી તારી પ્રસમ રસ ભાવે નિતરતી મુમુક્ષુને પાતી અમૃત રસ અંજલિ ભરી ભરી અનાદિની મૂર્છા વિસતણી ત્વરાથી ઉતરતી વિભાવેથી સંભી સ્વરૂપ ભણી દોડે પરિણતિ. પ્રફુલ્લાબેન રસિકભાઈ બોલો. હા બોલ. તું છે નિશ્ચય. તું છે નિશ્ચય ગ્રંથ ભંગ સઘળા વ્યવહારના ભેદવા તું પ્રજ્ઞા છીણી જ્ઞાનની ઉદયની સંધિ સહુ છેદવા સાથી સાધકનો તુમાનું જગનો સંદેશ મહાવીરનો વિસામો ભવકાંતના હૃદયનો તું પંચમુક્તિનો. શૂન્ય તને રસની બંધ શિથિલ થાય જાણીએ તને હૃદય જ્ઞાની તણા જણાય તું રૂચતા જગત ની રુચિયાળશે સૌ તું રીજતા સકલ નાયક દેવરી જે. બોલો. ડોલીબેન. બનાઉપત્ર કુંદનના રત્નોના અક્ષરો લખી તથાપી કુંદ સૂત્રોના અંકાએ મૂલ્ય નાખદી તથાપી કાનવાણીના અંકાએ મૂલ્ય નાખદી. 6 જણા આવે 6 જણા બધા આવી ગયા બોલવામાં. પ્રીતિબેન બોલાય ને તમારું બધું મ્યુટમાં હતું. મારું મ્યુટ હતું, મને ખબર નથી. હા મેં કીધું 2-3 વખત પણ ખ્યાલ ના આવ્યો. ઓકે ચલો હવે આપણે ગઈકાલે પહેલો પેરેગ્રાફ મેઇનલી સિલેક્ટ વાતચીત કરી પહેલા વિશે. પહેલામાં કંઈ કોઈને કંઈ કહેવું હોય તો કહો, પછી બીજામાં જઈએ આપણે. પહેલામાં જો એક વાત આવેલી ગુણસ્થાન. ગુણસ્થાન કોને કે? ગુણસ્થાનની વ્યાખ્યા શું? ગુણસ્થાન કોને કે? કસાય અને યોગની તારતમ્યતા રૂપ જીવની અવસ્થા. બરાબર. શું કીધું? પહેલું શું કીધું? કસાય અને યોગની કષાય. તારતમ્ય બરાબર છે. કષાયની જીવની અવસ્થા. બરાબર છે. એટલે એની જેની તારતમ્યતા રૂપ જીવની અવસ્થા. બરાબર. બીજું કોઈ સવાલ છે એની અંદર પહેલા પેરેગ્રાફમાં? ઓકે તો આપણે બીજામાં જઈએ. તો બીજામાં છે ને પહેલા વાંચી લઈએ બીજો પેરેગ્રાફ તમે સરમાંથી. માસી નથી આજે. માસી મામા આજ નથી આવવાના, એમને તબિયત બરાબર નથી. ઠીક છે. પહેલો જવા દઈએ આપણે. પહેલો કઈ વાત કરી, હવે બીજાની વાત કરીએ. હા. વાંચો પ્રીતિ, વાંચો. હા. વાહ. વળી અહીંથી ને. હા. હા. વળી દાહ્યના બળવા યોગ્ય પદાર્થના આકારે થવાથી અગ્નિને દહન કહેવાય છે, તો પણ દાહ્યકૃત અશુદ્ધતા તેને નથી. તેવી રીતે જ્ઞેયાકાર થવાથી તે ભાવને જ્ઞાયકપણું પ્રસિદ્ધ છે.
તો પણ જ્ઞેયકૃત અશુદ્ધતા તેને નથી. કારણ કે જ્ઞેયાકાર અવસ્થામાં જ્ઞાયકપણે જે જણાયું તે સ્વરૂપ પ્રકાશનની સ્વરૂપને જાણવાની અવસ્થામાં પણ દીવાની જેમ કર્તા કર્મનું અનન્યપણું હોવાથી જ્ઞાયક જ છે. પોતે જાણનારો માટે પોતે કર્તા અને પોતાને જાણ્યું માટે પોતે જ કર્મ. જેમ દીપક ઘટપટ આદિને પ્રકાશિત કરવાની અવસ્થામાં દીપક જ છે અને પોતાને પોતાની જ્યોતિરૂપ શિખાને પ્રકાશવાની અવસ્થામાં પણ દીપક જ છે, અન્ય કંઈ નથી, તેમ જ્ઞાયકનું સમજવું. Okay. પછી ભાવાર્થ આવશે. અઘરી પરીક્ષા આવી. જો હજુ આમાં છે ને મેઇન વસ્તુ છે કર્તા કર્મનું અનન્યપણું જે છે ને એક વસ્તુ, અને બીજી છે આ જ્ઞેયકૃત અશુદ્ધતા. તો પણ ક્યાં ગયો જ્ઞેયકૃત અશુદ્ધતા? ક્યાં ગયો? થર્ડ લાઈનમાં છે, ત્રીજી લાઈનમાં. હા, પહેલા બે આ થર્ડ લાઈન. હા, આ બે શબ્દ મેઇન છે આ પેરેગ્રાફમાં, એટલે એને આપણે સાથે સમજાવવાનું છે. જ્ઞેયકૃત અશુદ્ધતા. તો હવે બોલો શું કીધું લેખવાણે? વળી દાહ્ય. અને હવે છે ને આને 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 પાછું મને છે મેં બનતા સુધી કર્યું છે એક મિનિટ. હા, તો ગઈકાલે આને આપણે વાંચેલું ને ગઈકાલે ડિવાઈડ કરીને. હા, એ કરો. બીજા પેરેગ્રાફમાં 3 ભાગ કર્યા છે, 6, 7, 8. તો હવે કે વળી 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 એટલે શું? પરંતુ એટલે પરંતુ નહીં. વળી એટલે પાછું. વળી એટલે પરંતુ નહીં. આપણે કહીએ કે આપણે કોઈને આપણે મૃત્યુ જોવો હોય તો એ શું કહે છે કે આપણે ભણેલો છે અને વળી વિનયી પણ છે. એટલે કઈક ઉમેરવાનું હોય તો વળી. હા, વળી એટલે એના ઉપર, એ ઉપરાંત, હા, એની ઉપરાંત એની ઉપરાંત કે આપણે કહીએ કે બધું છે એના માટે વળી આ ઉપરાંત છે એટલે વળી. એટલે આટલું ઉપર વાત કરીને અને પછી હવે વળી કહે છે વળી વળી એટલે સમથિંગ મોર. હવે શું થાય છે અહીંયા અત્યારે કે પહેલો પેરેગ્રાફ હતો ને એ દ્રષ્ટિ પ્રધાન હતો. એમાં દ્રષ્ટિના વિષયની વાત કરી. જે શ્રદ્ધા એને એક્સેપ્ટ કરવાનો છે, આપણા આત્માને આ રીતે એક્સેપ્ટ કરવાનો છે, એ શ્રદ્ધા પ્રધાન વાત કરી. હવે શું કહે છે? વળી 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 એટલે હવે આગળ વાત કરે છે કે હવે જ્ઞાન પ્રધાન થી વાત કરે છે. એટલે પહેલા પેરેગ્રાફ શું હતું કે આપણે એકત્વ સ્થાપવું છે એની વાત કરી, એટલે શ્રદ્ધાનો વિષય બતાવ્યો અહીંયા. હવે શું થાય છે કે આપણે એનામાં એકત્વ સ્થાપ્યું, આપણે સમસ્ત પરદ્રવ્યો ના ભાવોથી એને ભિન્ન ઉપાસ્યો, આપણે કહ્યું ને એના ભાવોથી ભિન્નપણે ઉપાસ્યો, ત્યારે શુદ્ધ થયો ને. તો એઝ એ રિઝલ્ટ આપણે આજે એને ઉપાસ્યો, કર્મના ભાવોથી ભિન્નપણે એને ઉપાસ્યો, તો રિઝલ્ટ શું આવ્યું? તો કે જે આત્માર્થી જીવ છે એને સવિકલ્પ સ્વસંવેદન થયું એઝ અ રિઝલ્ટ ઓફ ઓલ ધીસ થિંગ. આને પહેલો પેરેગ્રાફ સમજ્યો ને તો એ પ્રમાણે એને આચરણ કર્યું અને એનું ભેગદાન કર્યું, તો એને સવિકલ્પ એટલે વિકલ્પ છે, હજી વિકલ્પ તૂટ્યો નથી. એટલે હજી એ જે વિકલ્પ તૂટેને જે આનંદ આવે ને એ આનંદ હજી નથી આવ્યો, પણ એ નજીક પહોંચી ગયો છે. એની હવે નજીક પહોંચી ગયો છે. એટલે કે આપણે ગાયનો બધો દાખલો આપીએ ને, ગાયનો બચ્ચું હોય ને એને તરત જન્મેલું હોય, એને દૂધ એને જો પીવું હોય એનો, એટલે એને મળી ગયું છે નજીકમાં, પણ હવે એને હજી એટલે જે ખરેખર આનંદ મળવાનો બાકી છે. તો શું થવું જોઈએ? તો જે આજે સવિકલ્પ સ્વસંવેદન થયું અહીંયા, એને હવે આગળ વધારે છે, એટલે એમાં હજી વધારે ઉતરે છે એની અંદર. અને એક મિનિટ ક્યાં જોવાનું? હા, ઓકે. તો એટલે વળી કીધું કે હવે જ્ઞાન પ્રદાન કથન આવે છે, કે હવે આમાં જ્ઞાનની વાત આવે છે કે વળી. પછી નંબર 7 શું કહે છે? વાંચો કોણ? પ્રીતિ વાંચો 7માં. પદાયના એટલે બળવા યોગ્ય પદાર્થના આકારે થવાથી અગ્નિને દહન કહેવાય છે, તો પણ દાયકૃત અશુદ્ધતા તેને નથી. તેવી રીતે જ્ઞેયાકાર થવાથી તે ભાવને જ્ઞાયકપણું પ્રસિદ્ધ છે,
તો પણ જ્ઞેયકૃત અશુદ્ધતા તેને નથી. તો હવે આ જે વાત આવી ને દાહ્યકૃત અશુદ્ધતા અને જ્ઞેયકૃત, હવે છે ને મેં આમાં લખેલું હતું, ઘણું બાકી રહી ગયું છે મને લાગે. એમએલએ સ્વાધ્યાય છે ને આમાં. ને અચ્છા, એટલે આ છે, આ તો સવાલ જવાબ છે. એક મિનિટ, હું એક બીજું કાઢું છું, એમાં મેં લખેલું હતું, એ કાઢવાનું રહી ગયું છે અહીંયા. પરસામૃત કાઢે છે. નહીં, મારું આ છે ને એનો સારાંશ, જીવાધિકાર સારાંશ. ઓકે, એટલે હવે આ ક્યાં આવ્યું? ઓહો હો, આટલું બધું તૈયાર કર્યું છે. ઘણા વખત પહેલા, નવી નથી, જૂનું છે. સાતમું. જો આવ્યો, આ જે દ્રષ્ટાંત છે ને, આપણે દીપક નો દ્રષ્ટાંત આવશે અહીંયા, અગ્નિ ને માળવું. ઓકે, તો આમાં તો આપણે જવાનો ટાઈમ નથી એટલો બધો, અને આપણે દ્રષ્ટાંત ફક્ત આ કાઢશું. આ જે દ્રષ્ટાંત આવશે ને આગળ જતા, એટલે હવે શું છે, એ તો જ્ઞેયકૃત અશુદ્ધતા ની વાત કરી ને, જ્ઞેયકૃત અશુદ્ધતા તેને નથી. તો જ્ઞેયકૃત અશુદ્ધતા એટલે શું? દાહ્યકૃત અશુદ્ધતા અને જ્ઞેયકૃત અશુદ્ધતા બે વાત કરી ને. આ દીપક નું દાખલા છે, તો દાહ્યકૃત અશુદ્ધતા ને નથી, અને પછી જ્ઞેયકૃત અશુદ્ધતા આપણે આ ઉદાહરણ હતું અને આ સિદ્ધાંત છે. તો દાહ્યકૃત અશુદ્ધતા એટલે શું? એટલે છાણા, લાકડા એ બધા જે બળવા યોગ્ય પદાર્થ છે. હા, અને એટલે અગ્નિ એના અગ્નિમાં અશુદ્ધતા ભળતી નથી, એટલે અગ્નિ એના આકારે નથી થતું, એ પોતાના આકારે હોય છે. બરાબર. આપણે જોઈએ છીએ કે લાકડાને બાળે તો અગ્નિ લાકડાના આગળ તો થાય છે. એને આપણે દેખાવામાં તો એવું આવે છે ને, હા, દેખાવામાં આવે છે. લાકડા આકારે થઈ, અને છાણું હોય તો ગોળ થાય, લાકડું હોય તો લાંબુ થાય, એમ અલગ અલગ થાય ને. એટલે એક વસ્તુ એ થઈ. બીજું, આપણે રૂને બાળે, રૂને બાળતું હોય, રૂ સફેદ હોય, રૂને બાળે તો અગ્નિ સફેદ થઈ જાય? અગ્નિ તો અગ્નિ જ રહે ને. એટલે શું કહે છે કે એનો જે આકાર થયો ને, ગોળ આકાર કે લાંબો આકાર કે કોઈ પણ આકાર થયો છે, તો એ અગ્નિનો પોતાનો છે, એમ કે છે. આપણી સંયોગ દ્રષ્ટિએ આપણે એમ લાગે કે અગ્નિ ગોળાકાર થઈ કે લાંબી આકારમાં થઈ, પણ એ આકાર એનો પોતાનો છે. નહીં તો શું થાય, આપણે એમ કહીએ કે આપણે એને લાંબો માનશું તો જ્ઞેયકૃત અશુદ્ધ થાય ને. એટલે જ્ઞેય એને માર્ગ આપ્યો, જ્ઞેય એને કીધું કે તું આમ થા. એવું નથી. અગ્નિ એક પદાર્થ છે અને લાકડું બીજી પદાર્થ છે. એને આપણે જુદા જુદા જોવાના છે. અગ્નિનો આકાર જે થયો એને પોતાની રીતે થયો, પોતાની રીતે થયો. લાકડું લાંબુ હતું માટે લાંબુ થયું એમ નથી. એવી રીતે જયારે આપણે જ્ઞેયને જાણીએ, એટલે લાકડું અને અગ્નિનો તો ઉદાહરણ હતું, એવી રીતે જેવું જ્ઞેય હોય એવું આપણું જ્ઞાન થાય ને. આપણે જો આપણી સામે વીંટી પડી છે તો વીંટીનું જ્ઞાન થયું. એ વીંટીને બદલે ચેઇન પડ્યો હોત તો આપણે ચેઇનનું જ્ઞાન થાય. તો આપણે સામાન્ય શું માનીએ કે જે વસ્તુઓ એનું જ્ઞાન થાય છે ને, જ્ઞાને એને ડિરેક્ટ કર્યું, જ્ઞાનને, કે તું મને જો તો તને વીંટી દેખાશે. પછી ચેઇને કીધું કે તું મને જો તો તને ચેઇન દેખાશે. એવું નથી. જ્ઞાન ઇન્ડિપેન્ડન્ટલી કામ કરે છે, પોતાનું. અને ચેઇન કે વીંટી પડી છે એ પોતાનું કામ કરે છે. એટલે જો આપણે એમ કહીએ કે વીંટી હતી માટે વીંટીનું જ્ઞાન થયું, ચેઇન હતી માટે ચેઇનનું જ્ઞાન થયું, તો એને જ્ઞેયકૃત અશુદ્ધતા કહેવાય. જ્ઞેયકૃત અશુદ્ધતા. ઓલું દાયમ હતું ને, અમે જ્ઞેયકૃત અશુદ્ધતા. કારણ કે જ્ઞાનનું કામ પોતાની મનાય જાણવાનું છે. જ્ઞેયના રિસ્પેક્ટ વગર, હા, જ્ઞેયને પર ડિપેન્ડ થયા વગર જ્ઞાન જ્ઞેયને જાણે છે. જ્ઞાન પોતાનું કાર્ય કરે છે એની મળાય, અને જ્ઞેય પોતાનું કામ કરે છે. એટલે જ્ઞાન અને જ્ઞેય વચ્ચે એવો કોઈ સંબંધ નથી કે જ્ઞેય જ્ઞાનને ડિરેક્ટ કરે. જેવું જ્ઞાન હોય એવું જ જ્ઞાન.
જેવું જ્ઞેય હોય એવું જ પાછું જ્ઞાન જાણે. બરાબર. ઓકે, તો એટલે હવે શું છે, એ જ્ઞાન પોતાનું કામ કરે છે. તો હવે શું કહે છે કે બળી દાહ્યના બળવા યોગ્ય પદાર્થના આકારે થવાથી અગ્નિને દહન કહેવાય છે. દહન એટલે શું? દહન એટલે બાળનાર, બાળનાર, બાળનાર. દહન અને અહીંયા કરતા લીધો છે, કરતા દહન, અગ્નિને બાળનાર કહેવાય છે. તો પણ દાહ્યકૃત અશુદ્ધતાને નથી. એટલે જેને બાળે છે એના પર એનું ડિપેન્ડન્ટ નથી. એ પોતે એવી રીતે પરિણમી છે, એને પોતે પોતાને જાણ્યું છે. ઓકે, એવી રીતે જ્ઞેયાકાર થવાથી તે ભાવને જ્ઞાયકપણું પ્રસિદ્ધ છે. એટલે આપણે શા માટે કે આપણે કહીએ ને કે જ્ઞાન છે, આપણે જ્ઞાન છે એ જ્ઞાયક એટલે કે એ કરતા છે. અને જે જાણે છે એટલે જેને એને જાણ્યું, અને આપણે સેલફોનને જાણ્યો તો હું જ્ઞાયક, હું કરતા, અને સેલફોનને મેં જાણ્યું એટલે એ કર્મ. આપણે અત્યાર સુધી એમ માનીએ છીએ ને, અત્યાર સુધીમાં તો કે હું જાણનાર, હું કરતા, અને જ્ઞેય જે મને દેખાડું એ મારું કર્મ. બરાબર. તો આમાં શું થઈ ગયું? કર્તા એક દ્રવ્ય છે જ્ઞાન, અને કર્મ બીજું દ્રવ્ય છે એનાથી જુદું. એટલે બે દ્રવ્યો વચ્ચે આપણે કર્તા કર્મ સંબંધ થાય. એટલે આપણે અત્યાર સુધી આખી દુનિયા એમ જ માને છે ને અત્યારે કે મેં આ કામ કર્યું, એટલે જે પરદ્રવ્યમાં જે બી ફેરફાર થયો એ મેં કર્યો, એમ આપણે કહીએ છીએ ને. ઓકે, તો કે એ જ્ઞેયકૃત અશુદ્ધતા છે. જ્ઞાની એમ નથી જોતા. જ્ઞાની શું જોવે છે કે જ્ઞાન અને જ્ઞાન એટલે કરતા, અને એને જે જુએ ના, જેને જુએ, જ્ઞાન જેને જાણે એ કર્મ. તો કર્તા અને કર્મ એક જ દ્રવ્યમાં હોય તો એને જ્ઞેયકૃત અશુદ્ધતા ન લાગે. આપણે નવું લાગે કે આ તો તમે કઈ જાતની વાત કરો છો, આખી દુનિયા તો કોઈ માનતી નથી. દુનિયા માનતી નથી એટલે દુનિયા અત્યારે મિથ્યાત્વમાં પડી છે. એટલે એ લોકો શું કહે છે કે કર્તા અને કર્મ બે અલગ અલગ હોય. આપણે દેખીએ છીએ ને, રોજ તો જોઈએ છીએ આપણે કે કર્તા કર્મ અલગ હોય. તો કે એવું નથી. અહીંયા જો તમારે તારા આત્માની પ્રાપ્તિ કરવી હોય તો એ કોન્સેપ્ટ તારે છોડી દેવી પડશે. બરાબર છે. અને એ જ્ઞેયકૃત અશુદ્ધતા છોડવા માટે હવે જે આવશે વાત, એ કર્તા કર્મનું અનન્યપણુની વાત આવશે. એટલે આપણો રોગ શું છે? જ્ઞેયકૃત અશુદ્ધતા, એટલે કે દાહ્યકૃત અશુદ્ધતા છે એવી રીતે. તો અત્યારે આપણે જ્ઞેયકૃત અશુદ્ધમાં ઉભા છીએ અત્યારે આપણે, અને આપણે જવું છે હવે, આપણે એમાંથી બહાર નીકળવું છે, આપણે સમગ્ર પ્રાપ્ત કરવું છે. તો હવે એનું કર્તા કર્મનું અનન્યપણું છે. એટલે અત્યારે શું થયું છે? આપણને કર્તા અને કર્મ અલગ અલગ દ્રવ્યમાં છે. અને અત્યારે આપણે કર્તા અને કર્મનું અનન્યપણું નથી, આપણે કર્તા અને કર્મનું અન્યપણું છે. કર્તા એક દ્રવ્ય અને એનું કર્મ બીજું દ્રવ્ય, તો બંને અલગ થઈ ગયા ને. એટલે અન્યપણું જુદું જુદું. કર્તા એક દ્રવ્ય છે અને કર્મ બીજું દ્રવ્ય છે, એમ આપણે માનીએ છીએ. એમ આપણે અત્યારથી અનાદિકાળથી આ સુધીમાં માન્યું છે. બરાબર છે. હવે એ માન્યતા તોડવાની છે. તો શું કરવું પડશે? અત્યારે જે આપણે કર્તા અને કર્મનું અન્યપણું છે, એને અનન્યપણું કરવું પડશે. અનન્ય એટલે એક જ, અન્ય એટલે અન્ય નથી એવું, અનન્ય. તો હવે આપણે કર્તા અને કર્મનું અનન્યપણું કરવું પડશે. તો હવે બીજા પેરેગ્રાફમાં આવશે, ત્યાર પછીના પેરેગ્રાફમાં. બરાબર છે. આ ભાવને ઇન્વર્ટેડ કોમામાં લખ્યું છે, એટલે એ શું લેવાનું? એમાં છે ને એ ભાવ છે, એટલે એ ભાવ એટલે એક જ્ઞાયક દ્રવ્ય. એ ભાવ આપણે ગઈકાલ વાત થયેલી ને કે ભાવ શબ્દ દ્રવ્ય તરીકે, ગુણ તરીકે અને પર્યાય તરીકે ત્રણેય રીતે વપરાય છે. ઓકે, એટલે પણ અહીંયા અત્યારે એ દ્રવ્ય તરીકે છે, જ્ઞાયક દ્રવ્ય છે. તે ભાવને, તે એક ભાવ છે કે જે જ્ઞાયક ભાવ છે. એ દ્રવ્યની વાત કરી. એ જે ભાવ છે ને, એટલે આપણે કોઈ એમ કે ગુરુદેવે 45 વર્ષ પ્રવચન કર્યા સોનગઢમાં, બરાબર, 9300 કે ટાઈપ છે એની. તો એમાં શું એમણે કીધું? એને ઘણા બધા પ્રવચન, ઘણા બધા કેટલા બધા શાસ્ત્રો પર પ્રવચન કર્યા ને. એટલે 45 વર્ષમાં તો ઘણા બધા શાસ્ત્રો થઈ ગયા. તો એ અલગ અલગ શાસ્ત્ર પર વાત કરીને તો ખરેખર તો શું કર્યું એમણે શું કર્યું ખબર છે? એમણે આ ભાવ પર જ પ્રવચન કર્યા.
જ્ઞાયક ભાવ જે છે ને એ જ્ઞાયક ભાવને સમજાવો જુદી જુદી રીતે. એટલે ખંડ યોગની વાત કરતા હોય, ચરણાન યોગની વાત કરતા હોય, પ્રથમાન યોગની વાત કરતા હોય કે દ્રવ્યાન યોગની વાત કરતા હોય, પણ એના કોરની અંદર તો આ ભાવને સમજવાનો. એટલે એનું બધું સમજવાનું, આપણે આ ભાવ સમજવાનો છે. ને આપણે ભાવ આપણે સમજાઈ જાય તો આપણું કામ થઈ જાય. એ આ ભાવની વાત છે. બરાબર છે. તમારે કઈ કેવું છે રસિકભાઈ, પ્રભુ, પ્રફુલ્લાબેન, મંજુબેન? બરોબર, એકદમ બરોબર છે. ઓલું જે કર્તા કર્મનું જે અન્યપણું એ કેવી રીતે થાય કે એનો સિદ્ધાંત છે કર્તા કર્મનો કે જ્યાં વ્યાપક સંબંધ હોય ને ત્યાં જ કર્તા કર્મ સંબંધ હોય. ઈ એક મોટો સિદ્ધાંત આપ્યો છે એમ. તમે છે ને રસિકભાઈ, તમે હા. મારી વાત કાઢી દીધી. જો એક મિનિટ કહું તને છે ને, મેં આ બે તૈયાર કર્યું છે. હું આમ આપણે વાંચવાનો હતો છેલ્લે. હા, આ છેલ્લે વાંચવાનો તેમાં જો બરોબર, બરોબર. કર્તા કર્મના અનન્યપણા વિશે કેટલાક બોલો. બરોબર. જ્ઞાન બહુ અને સરસ, જ્ઞેય બહુ એ સરસ. દ્રવ્યમાં હોય ઓકે, છે ઓકે, અને ઓકે. દ્રવ્યમાં નહીં. હા, બરાબર? અને દ્રવ્યમાં નહીં. આપણે વાત કરીએ અત્યાર સુધી. બરોબર. તમે આગળ છો, તમે આગળ છો. કર્તા અને કર્મમાં તાદાત્મ્ય હોય, તાદાત્મ્ય. બરોબર, એટલે બરોબર. કે બહુ વ્યાપ્ય સરસ. વ્યાપક પણ હોય. ઈ આપણે હવે પછી લેશું. ઓકે, સોરી. હા, ના, એટલે કે આ છે ને મારે હું વાંચવાનો હતું છેલ્લે. પછી તમે કોઈને પણ કઈ ફેરફાર કરવો હોય તો કહેજો મને. ના, બહુ આ બરોબર. આ મેઇન પાયો ઈ જ છે, સિદ્ધાંત ઈ છે. અને પછી છે ને હું આજે એટલે આપણી વાત થઈ જાય ને પછી હું આને સ્વપ્નબેન મોકલાવાનો છું વોટ્સએપ. બરાબર. અને કે તમે જોઈ લો અને એમને બરાબર આવે એ બધા બોલ બરાબર છે કે નહીં એ જોઈ લે. રાઈટ. પછી આપણે નેક્સ્ટ વેનસડે માં વાંચશું આને. ઓકે. એમાં 5-7 મિનિટ જશે. બરોબર. હા, સરસ, બરાબર. બહુ સરસ રજનીભાઈ, બહુ હા, સરસ. બરાબર. હવે જો આપણે આ તો થઈ ગયું. જો આપણે આ વાંચીએ છીએ અત્યારે, અને આપણે અત્યારે આમાં છીએ, આના પર નંબર 7 પર છીએ આપણે. બરાબર. એટલે કે વળી દાહ્ય એટલે કે બળવા યોગ્ય પદાર્થ ના આકારે થવાથી અગ્નિને દહન કહેવાય છે, બાળનાર કહેવાય છે. આપણે એમ કહીએ ને અગ્નિ કોને કહેવાય? તો કે જે બાળવા યોગ્ય પદાર્થને બાળે તેને અગ્નિ કહીએ. કેવી રીતે? જ્ઞાયક કોને કહેવાય? તો કે જે પર દ્રવ્ય છે એને જાણે એ જ્ઞાયક. એમાં તમે પૂછો શું? એમાં પૂછવાનું શું છે એની અંદર? એમાં આપણે લાગે ને. અને જેવું દાહ્ય છે એવું એનું જ્ઞાન થાય. અને દાહ્યને બાળે તો દહન કહેવાય. અને જેવું જ્ઞાન છે, જેવો દાહ્યનો આકાર છે, જેવો એનું સ્વરૂપ છે, એ સ્વરૂપને જાણે એને આપણે જ્ઞાય કહીએ. પર પદાર્થની વાત છે. એમાં એમ કહેવાય છે ને, એટલે એમ લોકો કહે છે, પણ એ સાચું નથી. ઓકે. એટલે હવે આપણે આગળ જઈએ. એટલે દાહ્ય એટલે કે બળવા યોગ્ય પદાર્થના આકારે થવાથી અગ્નિને દહન કહેવાય છે, તો પણ દાહ્યકૃત અશુદ્ધતા તેને નથી. તેવી રીતે જ્ઞેયાકાર થવાથી તે ભાવને જ્ઞાયકપણું પ્રસિદ્ધ છે. પ્રસિદ્ધ છે એટલે લોકમાં પ્રસિદ્ધ છે, લોકો હા, માને છે. લોકમાં પ્રસિદ્ધ છે એટલે એ વ્યવહારની વાત છે. લોકો એમ માને છે. પણ શું કહે છે સિદ્ધાંતમાં કે તો પણ જ્ઞેયકૃત અશુદ્ધતા તેને નથી. એટલે ખરેખર જે કે લોકો માને છે એમ નથી. એ તો જો લોકો કહે છે એમ માનીએ તેમાં જ્ઞેયકૃત અશુદ્ધતા આવી જાય. એટલે જ્ઞેયથી જ્ઞાન થાય, જ્ઞેયનું જ્ઞાન થાય, એમ આવે ને. જ્ઞેયનું જ્ઞાન થાય અને જ્ઞેયથી જ્ઞાન થાય. કે આપણે ઓલું વીંટીમાંથી આપણે હાર બનાવ્યો તો જેવું જ્ઞેય એવું જ્ઞાન થયું. એટલે આપણા જ્ઞાનનું કમાન્ડ સામે વાળામાં હતું, એનું રિમોટ કંટ્રોલ એને જ્ઞેય પર હતું. તો કે એ ખોટી વાત છે. એ પ્રસિદ્ધ છે પણ ખોટી વાત છે. કે જો આપણે પ્રસિદ્ધ છે માનીએ તો એમાં જ્ઞેયકૃત અશુદ્ધતા આવશે. બરાબર. બીજી 7માં કઈક સવાલ કોઈને પણ પૂછ્યું છે કઈ? બસ આપણે બધા શબ્દો તો આવી લીધા. દહન આવી ગયું, અશુદ્ધતા આવી ગઈ. એટલે અશુદ્ધતા છે ને, એટલે અશુદ્ધતામાં એની ડિપેન્ડન્સ, એટલે એને છે ને આ જે જ્ઞાયકપણું પ્રસિદ્ધ છે લખ્યું ને, જ્ઞાયકપણું પ્રસિદ્ધ છે. અને આ જ્ઞેયકૃત અશુદ્ધતા એને બીજું પણ કહેવાય છે નામ એનું પ્રમેયકૃત પરાધીનતા. આ જે જ્ઞેયકૃત અશુદ્ધતા આવ્યું ને, તો એનો બીજો શબ્દ છે પ્રમેયકૃત પરાધીનતા. એટલે જ્ઞાન પ્રમેય ઉપર ડિપેન્ડન્ટ થઈ ગયું. પ્રમેય કે છે તું મને જાણ. પ્રમેયકૃત પરાધીનતા.
એટલે કે જ્ઞેયકૃત અશુદ્ધતા ઇઝ ઇક્વલ ટુ પ્રમેયકૃત પરાધીનતા. પણ ખરેખર એવું નથી એમ કે છે. આપણી લોકો આખું માને છે અત્યાર સુધીમાં, તો એ વાત ખોટી છે. અને એ વાત હવે સમજાવશે આઠમા સેગમેન્ટમાં. બરાબર? તો હવે આપણે 8માં જઈએ. વાંચો, કોણ વાંચે છે? કારણ કે જ્ઞાયાકાર અવસ્થામાં જ્ઞાયકપણે જે જણાયો તે સ્વરૂપ પ્રકાશનની સ્વરૂપને જાણવાની અવસ્થામાં પણ દીવાની જેમ કર્તા કર્મનું અનન્યપણું હોવાથી જ્ઞાયક જ છે. પોતે જાણનારો માટે પોતે કર્તા અને પોતાને જાણ્યો માટે પોતે જ કર્મ. જેમ દીપક ઘટપટ આદિને પ્રકાશિત કરવાની અવસ્થામાં દીપક છે અને પોતાને પોતાની જ્યોતિરૂપ શિખાને પ્રકાશવાની અવસ્થામાં પણ દીપક જ છે, અન્ય કંઈ નથી, તેમ જ્ઞાયકનું સમજવું. જો આ જે પેરેગ્રાફ છે ને, આ તો અમૃતાચાર્ય લખેલો છે ને એમની ભાષામાં. હવે એને થોડું વધારે ક્લેરિફાય થાય ને એ માટે મેં એને બીજી રીતે લખ્યો છે. ઓકે, ને હું એ કાઢું છું અહીંયા. આને મેનું કાઢ્યું. એક મિનિટ. જો હવે શું છે આમાં, જો ગાથા 6 ની ટીકાનો બીજો પેરેગ્રાફ, રીઅરેન્જ્ડ ફોર બેટર અન્ડરસ્ટેન્ડિંગ. કારણ કે એમણે જે શબ્દો મૂક્યા છે ને એનાથી આપણે થોડું મિસલીડ નહીં, આપણે થોડું વાંચવામાં થોડી જેને કહે ને આપણે ધ્યાન રાખવું પડે. તો એ ઓછું થાય એનું આપણે વધારે સારી રીતે સમજવા મળે એ માટે આ રીએરેન્જ કર્યો છે. એ જ વસ્તુ છે, જુદી નથી. જે છે એ જ છે વસ્તુ, શબ્દ બધા એના એ જ છે, એને ખાલી રીઅરેન્જ કર્યો છે. હવે વાંચો કોઈ. વાંચ નિમિષા. એક કામ કરું, આમાં આવશે કે નહીં? એમાં નહીં આવે, ઓલામાં બહાર છે આપણે. જો આ તો છે ને હું સામે રાખે સામે. પણ બુક લઈ લઉં જોવા માટે. અચ્છા, તમે વાંધો નહીં, ચલો વાંચો એમ જ વાંચો. વળીદાયના એટલે કે બળવા યોગ્ય પદાર્થના આકારે થવાથી અગ્નિને દહન એટલે કે બાળનાર કહેવાય છે. જો જે શબ્દ છે ને એ જ છે બધા, શબ્દોમાં કઈ ફેરફાર નથી. ઓકે, ખાલી એને રીઅરેન્જ કરે છે. ઓકે, પછી આગળ. તો પણ દાયકૃત અશુદ્ધતા તેને નથી. તેવી રીતે લખો ને એટલે એને અંડરલાઈન કર્યું છે, એટલે એ મેં ઉમેર્યું છે ખાલી. તેવી રીતે મેં ઉમેર્યું છે, ખાલી સમજવા માટે. તેવી રીતે જ્ઞેયાકાર થવાથી તે ભાવને જ્ઞાયકપણું પ્રસિદ્ધ છે. તો પણ જ્ઞેયકૃત અશુદ્ધતા એટલે કે પ્રમેયકૃત પરાધીનતા તેને નથી. પ્રમેયકૃત પરાધીનતા છે ને એક કૌંસમાં છે ને એટલે ઉમેર્યું છે સમજવા માટે. કારણ કે જ્ઞેયાકાર અવસ્થામાં એટલે કે જ્ઞેયોને જાણવાના સમયે જ્ઞાયકપણે જ જણાયો. તે સ્વરૂપ પ્રકાશનની એટલે કે સ્વરૂપને જાણવાની અવસ્થામાં પણ કર્તા કર્મનું અનન્યપણું એટલે કે એકપણું હોવાથી જ્ઞાયક જ છે. એટલે કે પોતે જાણનારો માટે પોતે કર્તા અને પોતાને જાણ્યો માટે પોતે જ કર્મ. દીવાની જેમ દીપક ઘટપટાદીને પ્રકાશિત કરવાની અવસ્થામાં દીપક છે અને પોતાને પોતાની જ્યોતિરૂપ શિખાને પ્રકાશવાની અવસ્થામાં પણ દીપક જ છે, અન્ય કાંઈ નથી. તેમ જ્ઞાયક જ્ઞેયોને જાણવાની અવસ્થામાં જ્ઞાયક છે અને પોતાને પોતાના સ્વરૂપને જાણવાની અવસ્થામાં પણ જ્ઞાયક જ છે, અન્ય કાંઈ નથી, એમ સમજવું. એટલે આજે થોડું ક્લેરિફાય થાય એ માટે હતું.
બીજું કોઈ આમાં ઓલું નથી એટલે ઓકે ગો બેક ટુ વેર યુ ચલો અહીંયા ઓકે આમાં શું કહે છે કહો રસિકભાઈ કહો તમે કારણ કે જ્ઞેયાકાર અવસ્થામાં જ્ઞાયકપણે જે જણાવો એટલે હવે શું કહે છે કે સવિકલ્પ દશાની અંદર જ્ઞાનીને જે જણાય છે ને સવિકલ્પ દશામાં એટલે ગુરુદેવ ધ્યાનમાં ન હોય ત્યાંની વાત છે અને એને જે જણાય છે તો કે કારણ કે જ્ઞેયાકાર અવસ્થામાં એટલે કે સવિકલ્પ અવસ્થામાં જ્ઞાયકપણે જે જણાયો તે સ્વરૂપ પ્રકાશનની એટલે કે સ્વરૂપને જાણવાની અવસ્થામાં પણ પછી જે આ દાખલો આપ્યો દીવાની જેમ કર્તા કર્મનો અનન્ય તો એટલે સ્વરૂપ પ્રકાશનની અવસ્થામાં પણ દીવાને આપણે બાજુ પર મૂકી દઈએ થોડીક વાર માટે ઓકે કર્તા કર્મનું અનન્યપણું હોવાથી જ્ઞાયક જ છે ને પછી દીવાની આવશે પોતે જાણનારો માટે પોતે કરતા અને પોતાને જાણે માટે પોતે જ કર્મ ને પછી દીવાની વાત પછી અહીંયા દાખલામાં આવશે એટલે બ્રેકેટની અંદર આવશે એટલે જે જ્ઞાયક એને સવિકલ્પ સ્વસંવેદનમાં જણાયો હતો પહેલા પેરેગ્રાફમાં એ જ જ્ઞાયક એને સ્વરૂપ પ્રકાશનની અવસ્થામાં જણાય છે આપણને શું થાય છે આપણે બે જ્ઞાયકને જોઈએ છે આપણે એટલે આપણા મગજમાં આપણે એમ લાગે છે કે જે જ્ઞાયક મને અત્યારે જે જણાય છે એનાથી બીજો જ્ઞાયક હું ટ્રાય કરું છું ધ્યાન કરીને પણ ખરેખર તો એ જ જ્ઞાયક છે એટલે જ્ઞાયકનું કર્તા કર્મપણું એક જ જ્ઞાયકમાં છે એટલે કે જે દીપક છે એ ઘટપટાડીને પ્રકાશ કરવાની અવસ્થામાં જે દીપક છે એટલે એનો જે પ્રકાશ ઘટપટને પ્રકાશે છે એમ આપણે લાગે છે ને તો એ પ્રકાશ દીવાને પ્રકાશ કરવામાં પણ બીજો છે કે અલગ છે તો કે એ જ પ્રકાશ છે ને એ જ પ્રકાશ છે એ દીવો છે એટલે ઘટપટને પ્રકાશ કરનારો દીપક જે છે એ જ દીપક પોતાને પ્રકાશે છે બરાબર છે એટલે કે એમાં કર્તા અને કર્મનું અનન્યપણું થાય છે આપણે એ રીતે જોઈએ તો એટલે જ્ઞાયક જે છે આપણે જ્ઞાયક જે બહારની વસ્તુને દેખાડે છે ત્યારે એ જે જ્ઞાયક છે એ જ જ્ઞાયક આપણને અનુભવમાં આવે છે સ્વરૂપ પ્રકાશની અવસ્થામાં એટલે એમાં બે એટલે નથી અહીંયા હા જ્ઞેયાકાર અવસ્થા એટલે જે જ્ઞાનની પર્યાય ઉઠી એક સફળ પ્રકાશક ઉઠી કારણ કે એનો સ્વભાવ છે એટલે શું થયું કે પરને જ્ઞાને જાણ્યું એટલે એને જ્ઞાયક પણ કીધું એટલે એ જે પર્યાયનું જ્ઞાન છે એ પર્યાયના જ્ઞાને એના જ્ઞેયને જાણ્યું એટલે એને આપણે કહે છે ને કે જ્ઞેયાકાર અવસ્થામાં જ્ઞાયકપણે એટલે જ્ઞાયકપણે જણાયો પર્યાયને એને જાણી એટલે જ્ઞાયક થયો ને એટલે એને જ્ઞાયકપણે જણાયું કીધું છે અને પછી એ જ પર્યાય જયારે આપણને ફરી જણાય ત્યારે એમાં પછી જ્ઞાયક પણ સ્થાપે કારણ કે જ્ઞાનના જ કલ્લોલો છે એટલે જ્ઞાયકપણે શબ્દ છે ને એ બહુ સમજવા જેવો છે જ્ઞાયકપણેમાં કીધું કે તે પર્યાય જે જણાય નહીં જ્ઞાયકપણે જણાયો જ્ઞાયક નથી જણાયો એના જ્ઞાયકપણે એટલે આ જે પર્યાય ઉઠી એના બે ભાગ છે એક જ્ઞાન છે અને એક રાગ છે જ્ઞાન અને રાગ ભેળા આપણને મિશ્રિત ભાષે છે એને આપણે જુદા કરવાના છે એટલે પણ છે તો જ્ઞાનના જ કલ્લોલો મારું જતું રહ્યું હા પણ છે તો બે જ્ઞાનના જ કલ્લોલો એટલે આ જે જ્ઞાયક થયો અને પછી કે કર્તા કર્મનું જે અનન્યપણું થાય છે ને એ જે આપણે રાગ જાણીએ છીએ એને બદલે એ જ્ઞાન જ છે કારણ કે જ્ઞાનના કલ્લોલો છે એટલે એના બીજો જ્ઞાયક જે આપણે પરિણામ તો જ્ઞાયક કહીએ છીએ ને એ જ્ઞાયક ત્યાં સેટ થશે કર્તા કર્મનું અનન્ય પણ હું એવી રીતે સમજુ છું ના એટલે તે વખતે શું થાય છે કે જયારે આપણે ત્યારે જ્ઞાનને જોઈએ છીએ ને આ સ્વરૂપ પ્રકાશનની અવસ્થાની વાત કરે છે ને તે વખતે સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાનની પર્યાય સહિતનો આત્મા જણાય છે એ જે જ્ઞાયક છે આપણે સ્વરૂપ પ્રકાશનની વાત કરી ને અત્યારે આપણે તો તે વખતે સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાનની પર્યાયો સહિતનો પરિણામી આત્મા જણાય છે કર્તા કર્મનો અનન્યપણું હોવાથી જ્ઞાયક જ છે એ જ્ઞાયક જે છે ને જે જ્ઞાયક છે કર્તા કર્મનો અનન્યપણું હોવાથી જ્ઞાયક જ છે એ પરિણામી જ્ઞાયક થયો
હા પોતે એ જાણનારો માટે પરિણામી પોતે માર્ગ છે. હા હા પહેલા પણ જે દેખાતો હતો ને પરિણામી એટલે થયો કે આ જે પર્યાય જે પ્રગટ થઈ એ ઉપયોગના પરિણમનમાં જ થઈ છે ને. જે હમ સ્વપર પ્રકાશક પર્યાય ઉત્પન્ન થઈ એ પરિણમનમાં જ થઈ છે ને. એની હા એટલે એ એટલે એ છે તો બધી પર્યાય, પણ એને દ્રવ્ય તરીકે લે છે એ પરિણમ્યો. મૂળ દ્રવ્ય તો ધ્યેયનું જે દ્રવ્ય છે એ જ છે. એટલે પછી નથી કહેતા કે આને આમાં સમાવી દઈને. એટલે આ જે વસ્તુ જે જણાણી જ્ઞેય, એ જ્ઞેયને પછી ઇગ્નોર કરીને જ્ઞાન ત્રિકાળીમાં જતું રહેવાનું છે. એ પછીની વાત છે. પણ આ જ્ઞાયક પણ એટલે જણાયો કે એણે જ્ઞેયને જાણ્યો, રાગને જાણ્યો, અને પછી રાગ જે જણાણો એ રાગ તો જ્ઞાન જ છે. એટલે કે જે કર્મ છે એ રાગ જ જ્ઞાન જ છે. એટલે કરતા કરવાનું અનન્યપણું નથી થાય એવું મારું મન બેસે છે. એટલે તે વખતે છે ને પછી રાગ નથી આવતો એની અંદર, રાગને જાણનારું જ્ઞાન આવે. રાગ તો છે જ નહીં, રાગ તો બહાર છે, હા. પ્રતિભાસ છે. રાગ અહીં જણાતો તો જ નથી. પ્રતિભાસ, રાગની તો વાત જ નથી. એટલે તો એ રાગનું જ્ઞાન છે. એટલે કે જ્ઞાન છે. જ્ઞાનના કલલો કીધું એટલે શું છે કે રાગનું જ્ઞાન છે, રાગ નથી. રાગ બહાર છે. એટલે એને જ્ઞાનને જાણ્યું, એટલે પછી બધું જ્ઞાન જ થઈ ગયું ને. હમ બે વસ્તુ હતી પર્યાયમાં, સ્વ અને પર. તો પરે જ્ઞાન થઈ ગયું ને સ્વ તો જ્ઞાન હતું જ. એટલે અભેદ થઈ ગયું. હવે રસિક આની અંદર ક્યાં છે એવું કે પરિણામી આત્મા પરિણામી આત્માને જાણે છે, એમ એમ ક્યાં લખ્યું છે એક્ઝેક્ટલી? પરિણામી આત્મા આપણે એટલે એ પર્યાય છે સચ. એટલે એ દ્રવ્યમાં મળી જાય છે છેલ્લે. એટલે હા. ધ્યેયપૂર્વક જ્ઞેય થાય છે. ધ્યેયપૂર્વક જ્ઞેય પછી એટલે નથી કહેતા એને છોડતા જવાનું. દ્રવ્ય ગુણને પર્યાયને છોડી અને દ્રવ્ય સાથે અભેદ થઈ જવાનું, એમ છેલ્લે આવે છે ને. હા પણ અહીંયા ટીકામાં કયા શબ્દો એ બતાવે છે કે શું પરિણામી આત્મા પરિણામી આત્માને જાણે છે? એવું આપણે ક્યાં કહીએ છીએ પરિણામી આત્મા પરિણામી કરે? પરિણામી આત્મા નહીં. આજે જે જ્ઞાયકપણે જણાયો ને એ જ. એટલે તે દાડે આપણે બેને કીધું કે આ ઉપયોગ અને આ પેલો કેવો કહેવાય ઉપયોગનો વિશેષ ઉપયોગમાં એ જાણે છે એને. અને પછી અહીંયા લખ્યું ને જે અંડરલાઈન કર્યું ને, કર્તા કર્મનું અનન્યપણું હોવાથી જ્ઞાયક જ છે. એટલે કર્તા કર્મનું અનન્યપણું એટલે કર્તા અને કર્મનું અનન્યપણું થયું એટલે એ પરિણામી દ્રવ્ય એ જ્ઞાયક છે. હા હા, કર્તા કર્મનું અનન્યપણું હોવાથી જ્ઞાયક જ છે. પોતે જાણનારો એ પરિણામી દ્રવ્ય, પોતે જાણનારો માટે પોતે કરતા અને પોતાને જાણ્યો માટે પોતે જ કર્મ. એટલે એ જે શબ્દ છે ને, એટલે જે આ રાગ હતો ને એને જ્ઞાન તરીકે જાણ્યું ને. એટલે પેલામાં આવે છે કે જે જણાય એ જ્ઞાયક જ જણાય છે. જે જણાય એ જ્ઞાયક જ જણાય. હા તો એટલે આ શબ્દ બતાવે છે પોતે જાણનારો માટે પોતે કરતા, એટલે કે પરિણામી દ્રવ્ય એ કરતા અને પોતાને જાણ્યો માટે પોતે જ કર્મ. તો તે વખતે જે જણાયો ને એ સમ્યક દર્શન સમ્યક જ્ઞાનની પર્યાય સહિત જણાણો એનો, એટલે એ એનું કર્મ. એટલે પોતાને જાણ્યો એ પરિણામી દ્રવ્યને જાણ્યો. એટલે પરિણામી દ્રવ્યને જાણ્યું માટે પોતે જ કર્મ. એટલે એ જે કર્તા કર્મની વાત કરી ને, કારણ કે એ બંને અનન્ય થઈ ગયા. કર્તા કર્મનો અનન્ય પણ થઈ ગયું. અત્યારે પેલું દ્રવ્ય તો જુદું જ છે. ધ્યેયનું દ્રવ્ય તો જુદું જ છે. હા, ધ્યેયનું દ્રવ્ય જ્ઞાનમાં. હા, ધ્યેયનું દ્રવ્ય શ્રદ્ધામાં છે. શ્રદ્ધા એની એ હા છે, શ્રદ્ધા. અકર્તાની. હા એ એટલે એટલે શું કહે છે? અકર્તા એટલે અકર્તાનું શ્રદ્ધા, અકર્તા વત્તા કર્તા કર્મનું કરતા અનન્યપણું કરવાનું ઇઝ ઇક્વલ એટલે ટુ. અનુભૂતિ. એટલે શું કરતા કરવાનું અનન્યપણું. એટલે આ જે છે ને, આ જે પર્યાય થઈ, આ પરિણમતી વસ્તુ જે થઈ ને એ પછી પોતાને ભૂલી અને ત્રિકાળીમાં અહમ કરે. એટલે ત્રિકાળીમાં ગરકાવ થઈ જાય, એમાં ડૂબી જાય છે. એટલે પેલા નથી કહેતો કે પર્યાય ખૂણે ખૂણો ખાલી કર્યો. એટલે પોતે પોતાનું અસ્તિત્વ ભૂલી અને આમાં સમાઈ જાય છે. ત્યારે અનુભૂતિ થાય છે.
બરાબર. હવે રસભાઈ કહેવાનું છે 8માં 8 સેગમેન્ટમાં. ના ના રજનીભાઈ, ઓકે, તો ફરીથી વાંચીએ આપણે 8મું. કારણ કે જ્ઞેયાકાર અવસ્થામાં જ્ઞાયકપણે જે જણાણો, જ્ઞેયાકાર અવસ્થામાં જ્ઞાયકપણે આપણે જેને શ્રદ્ધેલો જ્ઞાયકપણે જણાવો તે સ્વરૂપ પ્રકાશનની અવસ્થામાં, એટલે કે સ્વરૂપને જાણવાની અવસ્થામાં પણ દીવાની જેમ કર્તા કર્મનું અનન્યપણું હોવાથી જ્ઞાયક જ છે. પોતે જાણનારો માટે પોતે કરતા અને પોતાને જાણ્યો માટે પોતે જ કર્મ. એટલે જે દીપકને આપણે ઘટપટ ને પ્રકાશતો જોયેલો હતો એ જ દીપક પોતાના સ્વરૂપને પ્રકાશે છે. પણ એ દીપક જે છે એ વખતે આપણે એને શું કહે નાયક જે છે એ સમગ્ર જ્ઞાનની પર્યાય સહિતનો છે. એ પોતાને જાણે છે બરાબર. સ્વરૂપ પ્રકાશનની અવસ્થામાં. તેમ જ્ઞાયકનું સમજવું એમને કે ને પોતાને. એ આ વસ્તુ હું કઉ છું ને એ લેક્ચરમાં વિશેષમાં શાંતિથી વાંચવા જેવું છે. તો ત્રીજું લેક્ચર છેલ્લું કહેતી હતી ને એમાં આ બધું વધારે આવે છે. ઓકે, હવે જો હું છે ને હું કાઢું છું અને આપણે વાંચીએ કે બરાબર છે કે નહીં આપણે જોઈએ. રજનીભાઈ, હા બોલો. એક પેલી વસ્તુ એ કે જે ભગવાન આત્માને જે જ્ઞાયક કીધો એ જ્ઞેયને જાણે છે એટલે જ્ઞાયક છે. ના, પોતાને જાણે છે એટલે. પોતાને જાણે છે એટલે જ્ઞેય રૂપ પોતાની જે જ્ઞાનની અવસ્થા થઈ ને એને જાણે છે એમ કયો ને, ત્યાં સુધી પણ ઈ ઉપચાર વ્યવહાર નહીંમાં જાય છે 11મી ગાથા પ્રમાણે. ત્યાં સુધી હજી અનુભવ નથી, ત્યાં સુધી તો હજી એને જ્ઞાનની પર્યાયનો છે, પર્યાયનો અનુભવ છે. બરાબર. ત્યાં સુધી હજી અનુભવ નથી. ખરેખર તો ઈ વખતે અહીંયાથી છલાંગ મારીને ઈ જ્ઞાન જે જ્ઞેય સંબંધિત પોતાની જે જ્ઞાનની પર્યાય એને જાણે ને ત્યાં સુધી હજી જ્ઞાયક નથી. એ જ્ઞાયક અહીંયાથી છલાંગ મારી અને ઈ ઉપચાર જે વ્યવહાર થયો ને એને ઓળંગીને નિશ્ચયમાં અંદર આવે અને પોતાના આત્માને જાણીએ કે જ્ઞાત તે તો તે છે, ઈ જાણનો ઈ જ હું છું એમ જયારે અંદર છલાંગ મારીને આવે ને ત્યારે સાચો જ્ઞાયક બને, એમ ત્યારે અનુભવ થાય. હા, એટલે તમે જે પહેલા પર્યાયની વાત કરી ને એ પહેલા પેરેગ્રાફમાં આવી. હા, એટલે ત્યારે આનંદ નહોતો ને સવિકલ્પ દશા હતી. એટલે પછી કોઈ છલાંગ મારીને આવ્યો ને એ બીજામાં આવ્યો અને હું જ્ઞાયક. હા, પણ એ બીજામાં આવ્યો ક્યારે? ઈ જ મારે કેવું છે કે બીજામાં આવ્યો ત્યારે ઈ પોતાના જ્ઞેય સંબંધિત જ્ઞાનની પર્યાયને જાણે છે, ઈ વાત વહી ગઈ. પણ રજની ફંક્શન તો સાચી રીતે થઈ જ રહ્યું છે. આપણે એને લોકેટ કરીએ છીએ કે આને આ કહેવાય, આને આ કહેવાય. ફંક્શન તેની રીતે સાચું થાય છે, પોતે પોતાને જાણ્યા જ કરે છે, તો જાણ્યા જ કરે છે. પણ આપણે નથી જાણતા કે એને જાણે છે. એટલે આપણે તો એને જોઈને આપણે સમજવાનું છે કે આ વસ્તુનું આ નામ છે, આ વસ્તુનું આ નામ છે. બાકી આપણે કહીએ છીએ એટલે છલાંગ મારે છે એવું નથી. આપણે આપણા વિકલ્પમાં છલાંગ મારીએ છીએ. એ તો એમ જ છે, એમ તમારી વાત બરોબર છે, એમ જ છે. એ તો 17,000 ગાથામાં કીધું ને કે ભાઈ અબાર ગોપાળ સૌને અનુભૂતિ સ્વરૂપ આત્મા જણાય જ રહ્યો છે પણ એ માનતો નથી. હા, એ તો બરોબર છે, એમ જ છે, એમ જ છે. આ તો અનુભવ કેમ કરાય, અનુભવ કેમ થાય એની ખાલી પ્રોસેસ ની વાત ચાલે છે. આ જે બધું સ્પષ્ટીકરણ જે થાય છે ને એ જીવના અનુભવ કઈ વિધિથી થાય એની વાત ચાલે છે. બરાબર. એમ એટલે જો શું છે કે ધ્યેય છે ને, ધ્યેય તો જૂનું છે, ધ્યેય તો એનું એ જ છે ધ્યેય. અને જ્યારે ધ્યેયમાં આપણે એકાગ્રતા કરીએ અને એટલે કે પહેલો પેરેગ્રાફ અને અન્ય દ્રવ્યોથી જુદો ઉપાસીએ ત્યારે જેને કે ઓટોમેટિકલી એ જે દ્રવ્ય હતું ને એમાંથી જ્ઞેય પ્રગટે છે. એટલે કે સમય દર્શનની પર્યાય ત્યારે એની મેળાય થઈને આપણને એ સમય દર્શનની પર્યાય સહિત આત્મા જણાય છે. ત્યારે જે જણાય છે એમાં જાણનાર કોણ છે? તો કે પરિણામી દ્રવ્ય છે, કારણ કે એને અભેદ કરીને કીધું પર્યાયને અને દ્રવ્યને. એટલે પરિણામી દ્રવ્ય પોતાને જ જાણે છે. એટલે તે વખતે હવે ધ્યેય તો શ્રદ્ધામાં રહી ગયું, અકર્તા તો એમ રહી ગયો શ્રદ્ધામાં.
અને પરિણામી દ્રવ્યને જાણ્યું અકર્તા તો એ અન્યને બેઠેલો જ પણ. છે. હા અકર્તા તો બેઠેલો જ છે એને કે હા. હમણાં ટચ નથી કરતા આપણે. રાઈટ. હા એટલે અકર્તા એમને એમ રહ્યો અને અનન્યપણું થયું એટલે કે પરિણામી દ્રવ્ય જાણ્યું એટલે કે જે દ્રવ્યમાં સૌમ્યદર્શનની પર્યાય કથનચિત અનન્ય થઈ ફક્ત કાયમ માટે નહીં, કથનચિત અનન્ય આપણે એને એ રીતે જોઈએ છીએ તો એ દ્રવ્ય સાથે એકમેક થઈ ગઈ તો ત્યારે એ દ્રવ્યે પોતાને જ જાણ્યું, હા પોતે કરતા અને પોતે પોતાને જ જાણ્યું. એટલે એટલે આ શું છે, જે પરિણમન થાય છે પર્યાયનું એ ઉપયોગમાં થાય છે. ઉપયોગ હમ. લક્ષણમાં જ પર્યાય પ્રગટે છે ને. હમ પરિણમન શેમાં છે? ઉપયોગમાં જ છે ને. એટલે અને ઉપયોગનું 3 કામ છે: લક્ષ કરવું, પ્રતિભાસ કરવો અને જ્ઞાનત્વ જ્ઞાન કરવું. હતું. એ ત્રણ કામ છે એના. એટલે વિશેષમાં એ જ્ઞાનત્વ કરે છે ત્યારે રાગને છે એ જ્ઞાન તરીકે જાણે છે. તો જો આપણે આમ લઈએ કર્તા કર્મનું અનન્યપણું હોવાથી જ્ઞાયક જ છે. એટલે એ કર્તા કર્મનું અનન્યપણું હોવાનું એટલે એ જ્ઞાયક થયો, હવે પરિણામી દ્રવ્ય થયો. કર્તા કર્મનું હા. અનન્યપણું હોવાથી જ્ઞાયક છે એટલે કે પરિણામી દ્રવ્ય છે. પોતે જાણનારો એટલે કે પરિણામી દ્રવ્ય માટે પોતે કરતા અને પોતાને જાણ્યો માટે પોતે જ કર્મ. એ ઉપયોગ કરતા અને વિશેષ ઉપયોગમાં એને પાછો પોતાને જ જાણ્યો એટલે એ થઈ ગયું કરતા કરવાનું અનન્ય પણ. હા એના એટલે ઉપયોગ એમાં એટલે ઉપયોગ કથનચિત અનન્ય થયો ને એટલે એ પરિણામી દ્રવ્ય થયું એમ. હા અને હવે ઉપયોગ પરિણામી દ્રવ્ય જાણે છે. હવે જે જાણવાનું કામ કરે છે એ પરિણામી દ્રવ્યને જાણે છે. પછી તો એ પોતે પરિણામી દ્રવ્ય જ થઈ ગયું. પછી એને જાણવાનું ક્યાં રહ્યું? એને જાણે છે પછી પરિણામી દ્રવ્ય પોતાનું અસ્તિત્વ ભૂલીને પેલા ધ્યેયભૂત અભેદમાં જતું રહેશે. નહીં અત્યારે એમ નથી. અત્યારે તો પરિણામી દ્રવ્યને જાણે છે ત્યારે આ બધું થાય છે. હા એટલે તમે ઉપયોગને પરિણામી દ્રવ્ય કહો તો પરિણામી દ્રવ્ય અભેદ અને પછી અને દ્રવ્ય સાથે અભેદ નહીં. દ્રવ્ય સાથે અભેદ નહીં. અને વિશેષમાં એને જાણ્યું એટલે એને જાણ્યું તો બી એમ બી કહી શકે. હમ. પોતે પોતાને બરાબર છે બધું? જાણ્યું હમ. એટલે આમે ત્રિકાળીય પોતે પોતાને જાણે છે અને ઉપયોગ લક્ષણે પોતે પોતાને જાણે છે. હમ. ઓકે તો હવે છે ને જો આપણે આજે બધું છે ને ગાથા 6 નું પેલું વાંચીએ કરતા કર્મનું. એક મિનિટ. જો ગાથા 6 માં આવતા કર્તા કર્મના અનન્યપણા વિશે કેટલાક બિંદુઓ. બિંદુ નથી આવતું પણ આમ એ બિંદુઓ છે. હા, દેખાય છે બધું બરાબર? હા, કઈ વાત. હા દેખો. હા દેખો. એક મિનિટ થોડું બિંદુઓ. ઓકે હવે એક પછી એક વાંચો બરોબર. એટલે સાચું ખોટું છે? ના સાચું ખોટું સાચું નથી. ના હા સાચું છે. આઈ સાચું હોપ છે. સાચું હોય પણ ખોટું હોય તો કહેજો. ખોટું હોય તો આપણે હા. એમાં ડિસ્કસ કરીએ છીએ કે ખોટું હોય તો આપણે એને સુધારીને મોકલાવશું. હજી મોકલાયું નથી સ્વપ્નાબેનને. પહેલા આપણે આ વાત કરી લઈએ, બધા પોઈન્ટ સમજી લઈએ, પછી મોકલાવીએ અને એમાં એ કહેશે કે તમારે આ વસ્તુ બરાબર નથી એમ કે હશે તો કહેશે આપણને. અને આમાં ઉમેરો તો આપણે ઉમેરીને મોકલાવશું. આપણે આ ઉમેરવું હોય પહેલું છે ને, પહેલું હા. જ્ઞાન અને જ્ઞેય એક હા. જ દ્રવ્યમાં હોય, અન્ય દ્રવ્યોમાં નહીં. પણ એ હા. જ્ઞાન અને સ્વજ્ઞેય કે કારણ કે જ્ઞેય તો આમ તો પર ઘણા હોય છે એટલે આમાં આપણે કેવા ધારીએ છીએ એ વસ્તુ વિચલિત થાય છે. નહીં જો એમાં એવું છે આપણે જ્ઞાન આપણે એમ કહીએ કે હું જાણું છું, રાગને જાણું છું કે હું તાજમહલને જાણું છું તો એ જ્ઞેય નથી. એનું જે જ્ઞાન થયું એ જ્ઞેય થયું. એ જ્ઞાન મારું ફરીથી એ જ્ઞાન મારું જ્ઞેય છે. તાજમહલ મારું જ્ઞેય નથી. તાજમહલનું હા જે એ જ્ઞાન થયું બરાબર. મારી જ્ઞેયમાં એ એટલે આમાં હા. પરજ્ઞની વાત નથી. દા- પરજ્ઞનું જે જ્ઞાન થયું ને એટલે રાગનું જે જ્ઞાન થયું એ જ્ઞેયની વાત છે અહીંયા. અચ્છા હા એટલે પરજ્ઞની વાત નથી અહીંયા. જ્ઞાન અને જ્ઞેય એક દ્રવ્ય હોતો તો પછી કરતા પણ અન્ય પણ થઈ જાય. આ તો શું આપણો છે એ કરતા કર્મના માનવા માટે કોઈ શબ્દ કરું એટલે જ્ઞાન અને જ્ઞેય એક જ દ્રવ્યમાં હોય એ ક્યારની વાત છે આ કે કરતા કર્મનું અનન્ય પણ હોય ને એના બિંદુ છે આ બધા. એના અનુસંધાનમાં તો બરાબર. દેખો તો ઉપર ગાથા 6 માં આવતા કરતા કર્મના અનન્યપણા વિશે તો કેટલાક બરાબર.
ઓકે, બરાબર. એટલે જ્ઞાન અને જ્ઞેય એક જ દ્રવ્યમાં હોય, અન્યમાં નહીં. બીજું બોલો, કોણ વાંચે છે? પ્રીતિબેન વાંચો ને. કર્તા કર્મમાં તાદાત્મ્ય હોય, વ્યાપ્ય વ્યાપક પણ હોય. બરાબર, કર્તા અને કર્મમાં તાદાત્મ્ય પણ હોય, એટલે કે તાદાત્મ્ય એટલે વ્યાપ્ય વ્યાપક પણ, એ એકમાં જ હોય એમ. હમ એટલે આ બધી કન્ડિશનો છે એમ. તમે કર્તા એકમાં ને કર્મ બીજામાં એમ ના હોય, તો પછી નહીં તો પછી કર્તા કર્મનો અનન્ય પણ ન થાય. હમ. બરાબર, ચલો આગળ. જ્ઞાન પરદ્રવ્યને રાગને જાણતું નથી. પરદ્રવ્યથી રાગથી જ્ઞાન થતું નથી. જો પરદ્રવ્યને કારણે જ્ઞાન થાય તો જ્ઞેયકૃત અશુદ્ધતા અથવા પ્રમેયકૃત પરાધીનતાનો દોષ આવે. બરાબર બરાબર છે. છે, બરાબર છે. કર્તા કર્મનું અન્યપણું અર્થાત કર્તા આત્મા, કર્મ પરદ્રવ્ય તે સંસારનું કારણ છે, મિથ્યાત્વ છે. બરાબર. કર્તા કર્મનું અન્યપણું અર્થાત કર્તા આત્મા અને Wait, કર્મ wait, 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 wait. અનન્યપણું. અનન્યપણું. હા, હા. કર્તા પેલા કર્મનું અન્યપણું હતું, પેલામાં હા. અન્યપણું હતું કર્તા કર્મનું, હવે આ કર્તા કર્મનું અનન્યપણું. કર્તા કર્મનું અનન્યપણું અર્થાત કર્તા આત્મા અને કર્મ પણ આત્મા તે મોક્ષનું કારણ છે. બરાબર, બરાબર છે. બસ આટલું જ છે. અને હજી છે ને આગળ. જ્ઞેયકૃત હા. જ્ઞેયકૃત અશુદ્ધતા ત્યારે ટળે છે કે જ્યારે કર્તા કર્મનું અનન્યપણું જીવને સમજાય છે, અનુભવાય છે. સાધક દશાની શરૂઆત ત્યારે થાય છે. બરાબર ને, કે જે આપણે જ્ઞેયકૃત સુધા છે આપણે અત્યારે આપણામાં, એનો અંત ક્યારે આવશે કે જયારે આપણું કર્તા અને કર્મપણું અનન્યપણું થશે. હમ કરતા હું મારા જ્ઞાનને જાણીશ, પણ જ્ઞેયને નહીં જાણું. એટલે હા, એટલે સમજદર્શી થયા પછી એ પોતાના જ્ઞાનને જાણે છે એમ માને છે, પરદ્રવ્ય નથી જાણતું. એટલે આ પરને નહીં જાણવાની વાત જે કરે છે એ એને માટે છે કે પર જણાતું જ નથી, મને મારું જ્ઞાન જણાય છે. એટલે કે એક જ્ઞેયકૃત શુદ્ધતા હવે નથી, કારણ કે એને કર્તા કર્મનું અનન્યપણું થઈ ગયું છે. હવે એ જાણે છે કે હું મારા જ્ઞાનને જ જાણું, બરાબર. નહીં. બરાબર, કર્તા કર્મનું અનન્યપણું નિર્વિકલ્પ દશામાં થાય છે. હા. એટલે હું એમ કહું કે મને કરતા કર્મપણું સમજાઈ ગયું છે અત્યારે, એના પર હું લેક્ચર આપું છું ને, એટલે મને આવડી ગયું છે એમ એ નકામું. એ નિર્વિકલ્પ દશામાં થવું જોઈએ કરતા કરવાનું અનન્યપણું. કરતા કરવાનું અનન્યપણું નિર્વિકલ્પ, એ તો જે આપણે પરિણામી દ્રવ્ય અપરિણામીમાં લીન થાય છે ત્યારે નિર્વિકલ્પ દશા થાય છે. અનુભૂતિ ત્યારે થાય છે. નિર્વિકલ્પ દશા એટલે અનુભૂતિ. હા, પણ એ પડતા એ જયારે 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 ત્રિકાળી દ્રવ્યમાં લીન થાય છે ને, તે વખતે હા સમય દર્શન જ્ઞાન પ્રગટી જાય છે. હા, જેવો એ પણ લીન થાય છે કરતા ને, કરવાનું તો તે અનન્યપણું નિર્વિકલ્પ દશા ત્યારે છે કે નહીં બહુ ખબર નથી પડતી. નિર્વિકલ્પ થતો થાય. હું કરતા જો જ્યાં સુધી નિર્વિકલ્પ થતી નથી ને, ત્યાં સુધી એ સવિકલ્પ સંવેદનમાં છે, નિર્વિકલ્પમાં નથી આવ્યો છે. પહેલો હા. પેરેગ્રાફ સવિકલ્પ દશાનો છે, બીજો પેરેગ્રાફ નિર્વિકલ્પ દશાનો છે. તો જેવું જયારે કરતા કરવાનું અનન્યપણું પૂરું થાય છે ને, જયારે એનું ફોકસ ત્રિકાળી પર થાય છે ને, તો ઓટોમેટિકલી જ્ઞેય ઊભું થઈ જાય છે, પરિણામી દ્રવ્ય. અને એ પરિણામી દ્રવ્યને જાણે છે, ત્રિકાળીને શ્રદ્ધે છે. એની ત્રિકાળીની શ્રદ્ધા એની એમ જ રહે છે, પણ જે જાણે છે એ પરિણામી દ્રવ્યને જાણે છે. હા, એ તો પરિણામી દ્રવ્યને જ જાણે છે. તો પરિણામી હા. તે નિર્વિકલ્પ દશા લખ્યું છે, અનુભૂતિ નથી લખ્યું. એ અનુભૂતિ થઈ, એ તો અનુભૂતિ થઈ. અનુભૂતિ ત્યારે નથી થતી, ત્યારે નથી થતી. તો ક્યારે થાય છે? પેલું એમાં લીન થઈ જાય છે ત્યારે. હા, પણ તો એ લીન થઈ ત્યારે જ ત્યારે જ સમજ જ્ઞાનની પર્યાય પ્રગટે છે. કરતા કર્મનું અનન્યપણું તો ક્યારે થાય છે? પરિણામી દ્રવ્યમાં થાય છે. હા, એટલે ઓટોમેટિકલી સમય દર્શન જ્ઞાનની પર્યાય પ્રગટીને એના પર અનન્યપણું થઈ જાય છે. એમાં કે વચ્ચે સમયભેદ નથી હોતો.
જ્યારે મારી મારી શ્રદ્ધા પૂરેપૂરી ત્રિકાળીમાં ગઈ ને તો ઓટોમેટિકલી મારું દ્રવ્ય પરિણામી દ્રવ્ય થઈ જશે. એટલે જ્ઞેય જૂનું હોય, સોરી, ધ્યેય જૂનું હોય અને જ્ઞેય નવું પ્રગટે. હા, જ્ઞેય નવું પ્રભુ. હા, તો નવું નવું પ્રગટ્યું તો જો આમાં આગળ મને બોલ આવશે કદાચ. ધ્યેય જૂનું હોય અને જ્ઞેય નવું થાય, એ જ કરતા કરવાનું અનન્ય પણ છે. એ પાછું બીજું નથી પડતું. ને એ બીજું કયું ને બીજું કરવાનું. એટલે સમગ્ર જ્ઞાનની પર્યાય. પેલું તો હજી જે રાગ છે એને એ જ્ઞાન તરીકે માને છે ત્યારે અનન્ય પડું. નહીં, જે રાગનું એક પર્યાયના બે ભાગ છે, રાગ અને જ્ઞાન. એટલે જ્ઞાનને તો જ્ઞાન માન્યું, પણ રાગને જયારે જ્ઞાન માગે છે ને, મારે જતું રહેશે. હા, એટલે જયારે રાગને જ્ઞાન માને છે ને ત્યારે હજી નિર્કલ દશા કેવું નથી હોતું. તો કોઈ સવાલ જ નથી. એમ તો કોઈ સવાલ જ નથી. હા, રાગની જયારે જ્ઞાન માં ત્યારે નિર્વિકલ્પ થવાની કોઈ વાત જ નથી. સારું, શોભરાબેન કહેશે જે આવશે. એટલે ટૂંકમાં શું છે કે રાગના જ્ઞાનને પોતાનું માને છે ને જયારે ત્યારે 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 રાગ છે એ જ્ઞાનના કલ્લોલો છે, એટલે એ જ્ઞાન છે. કારણ કે આ તો બધું અતિન્દ્રિય જ્ઞાનમાં થવાનું ને. હા, આ કઈ રજનીભાઈ, તો થવાનું. રાગ છે એ જ્ઞાનના ક્યાં કલ્લોલો છે? રાગ થોડું રજનીભાઈ, હા, બોલો. એક પ્રશ્ન એ થાય છે કે તમે પરિણામી દ્રવ્ય જાણે છે ને પરિણામીને જાણે છે, એ તમે જે ભેદ પાડો છો એ હું એવું માનું છું કે જ્યાં જાણે છે એમ તમે કયો એટલે જાણવાની ક્રિયા થઈ ને, તો એ પરિણામી થઈ ગયું. હવે એ કોને જાણે છે, સ્વને કે પરને? તો એ સ્વને જાણે છે તો એ માનો કે એ વખતે પણ એ પરિણામી જાણવાની જે ક્રિયા થઈ તો એ પરિણામી થઈ ગયું ને. બરાબર છે, બરાબર છે. એ પરિણામ આપણે આવે ને કે પરિણામી પૂર્વક અપરિણામી થાય, પરિણામી પૂર્વક અપરિણામી થાય. તો પરિણામમાં પેલા વેલા તો એ જે પરને જાણતો હતો એ તો છૂટી ગયું. પર સંબંધિત પોતાની જે જ્ઞાન પર્યાય છે એને જાણતો તો એ છૂટી ગયું, એ એક વયું ગયું. આમ અંદર અંદર હવે આવતો જાય છે ને, તો એ જે જાણન જે ક્રિયા જે તમે જયારે બતાવો ને ત્યારે એ પરિણામી દ્રવ્ય હોય. તમે શું આગળ કીધું? પરિણામી પૂર્વક શું કીધું? પરિણામી પૂર્વક એ પરિણામી હોય ને એ પરિણામી પૂર્વક એ પોતે અપરિણામી થાય. જો પરિણામ તો જ ન હોય તો પછી એને અપરિણામી પણ લાગુ ન પડે. કારણ કે જાણવા રૂપે તો પરિણામે છે કે નહીં? તમે કહો પરિણામી પૂર્વક અપરિણામી થાય છે. હા, એટલે કેવી રીતે એ હું કહું છું, મને જે બેઠું છે જાણવાનું કાર્ય તો કરે છે કે નહીં? ત્યારે જાણન ક્રિયા તમે લ્યો, એ આત્માની લ્યો ને તો એ આત્મા દ્રવ્ય જાણવા રૂપે પરિણમે ને. હવે સ્વને કે પરને તો પરમાંથી છૂટી ગયો, એ તો હાવ અસદભૂત વ્યવહારમાં વયું ગયું. પરને જાણતો હતી, પર સંબંધિત પોતાની જ્ઞાન પર્યાયને જાણે છે એવું પણ જે એને નામ મળતું હતું એ પણ વ્યવહારમાં ગયું, એ ઉપચાર વ્યવહારમાં ગયું. તો એ બધું જે જાણવાની જે ક્રિયા થતી હોય એ જાણન ક્રિયા, એ ક્રિયા તમે લ્યો જાણન તો એ પરિણામી થયું ને, એમ કહું છું મારે. હવે એ પરિણામી દ્રવ્ય અપરિણામી ક્યારે થાય કે જ્ઞાન અને કર્તા કર્મનું અન્ય પણ, એટલે જ્ઞાન અને જ્ઞેય એ બેનો કોઈ ભેદ જ ન રહે. પોતે જ જ્ઞાન, પોતે જ જ્ઞેય ને પોતે જ જ્ઞાતા. પણ તો પછી પેલું ત્રિકાળી દ્રવ્યો ક્યાં ગયું? એ ત્રિકાળી દ્રવ્ય થઈ ગયું અભેદ. એ જે પરિણામી હતું ને, હા, એ પરિણામી હતું ને એ ત્રિકાળીમાં અભેદ થઈ ગયું. એને જાણ્યું એટલે એમાં અભેદ થઈ ગયું. હા, એટલે આ પરિણામી છે ને એ પેલામાં અભેદ થઈ ગયું. હા, એટલે કહું છું ને, એટલે મારે એટલું જ ખાલી કેવું હતું કે તમે જાણન ક્રિયા લ્યો, જાણવાનું એમ કયો, અને પાછું પરિણામી ને અપરિણામી શબ્દ વાપરો તો એમાં ઉલટાનું મને એવું લાગે છે કે થોડોક ઉલટાનો ગોટો થાય. તમે જાણવાનું લ્યો તો ક્રિયા થઈ ને, જાણન ક્રિયા થઈ ને. અહીંયા તો ક્રિયા જ નથી, જ્ઞાનમાં જ અભેદ થઈ ગયું. હું એમ કહું છું રજનીભાઈ ને
આખો દિવસ જાણે તો શું બોલે કે હું રજનીભાઈ છું? અભેદપણે હું રજનીભાઈ છું એવી પ્રતીતિ ચાલ્યા કરે છે કે નહીં બોલ્યા વગર? એ ઘરના 2 માળામાં હોય, 5 માળામાં હોય કે 5000 માણસના વૃંદમાં ગયો હોય કોન્ફરન્સમાં, એ અભેદપણે પ્રતીતિ ચાલ્યા કરે છે. એની ક્રિયા નથી એ વખતે કે હું રજનીભાઈ છું એમ. એ તો બીજાને જયારે ઓળખાણ આપે કે હું રજનીભાઈ ના પલાણા ભાઈ નો ભાઈ ના પલાણા ભાઈ નો દીકરો ને એ બધી વાત બધી એ ત્યારે ઓલી વિકલ્પમાં ગઈ. આ તો એકદમ અંદર અભેદ એની અનુભૂતિ એમને એમ ચાલ્યા કરે છે. ત્યારે અહીંયા કોઈ એટલે ક્રિયા નથી. મારે એમ કેવું છે. જ્યારે જણાશે ને ત્યારે પરિણામ તો જ જણાશે, પણ ત્રણે અભેદ. જ્ઞાતા જ્ઞેય ને જ્ઞાન બધું અભેદ જ હા, એ બરાબર, તે એ દાડે બરાબર મેં શોભનાબેન ને મેં રજનીભાઈ પૂછ્યું હતું કે રસીભાઈ એમ જ કહે પરિણામ છે. તો જણાશે, તો કે હા પરિણામ તો જણાશે. હા બરાબર છે, રસીભાઈ જ કે છે. રસીભાઈ પણ એ જ કે છે કે જ્ઞાતા જ્ઞેય હું મંજુબેન એમ જ કહું છું એમ કે જ કે ઈ છે. પરિણામ તો ઈ બધાય ઓલા આ તો અભિમન્યુના હાથ કોઠા જેવું છે. ઈ અત્યાર સુધીમાં અજ્ઞાન દશામાં જે પરને જાણતો હતો ઈ તો જ્ઞાનીના સેવક મળતા ઈ તો બુદ્ધિ છોડાવી દીધી કે તારું જ્ઞાન પરને જાણતું જ નથી, કારણ કે તારું જ્ઞાન પરથી તન્મય નથી, એટલે એને છોડાવી દીધો. તો કે હવે તો કે અહીંયાથી અંદર લઈ આવ્યા કે પર સંબંધી તારી જે જ્ઞાનની પર્યાય જે થાય છે ને એ તારા જ્ઞાનનું જ્ઞેય બને છે. તો અહીંયા સુધી અંદર લઈ આવી. પેલા આ તો શું છે, એક ટીકડી એક ભાગ હવાર બપોર સાંજે એના જેવું છે. પછી ઈ જ્યાં નક્કી કર્યું તો કે ના ના તું એને નથી જાણતો. શું કામ કે એને અંદર લઈ જાવો છે? કારણ કે જ્ઞાનની પર્યાયને જે જાણું છું ને ત્યાં સુધી જાણવા રૂપે ઉભો ને તો ઈ ઉપચાર વ્યવહારમાં ગયું 11મી ગાથા પ્રમાણે. એટલે પછી એને અહીંયાથી અંદર લઈ આવ્યા. હવે એ પરિણામ તો જયારે અંદર ગયો ત્યારે તમે જે ઓલો ત્રિકાળી આત્મા મંજુબેન કયો છો ને એને જાણતો એમાં હા. અભેદપણે પરિણમી ગયો. ત્યારે અહીંયા મારે એમ કેવું છે કે અહીંયા ત્યારે જાણવાની કોઈ ક્રિયા નથી એમ કેવું છે. એ અભેદ થઈ ગયું, જ્ઞાનમાં અભેદ થઈ ગયું, પતી ગયું. ઓકે, ચલો આપણે આ મોકલાવશું આપણે શોભનાબેન ને. તમે રજનીભાઈ શોભનાબેન ને મોકલજો. અને હા. શોભનાબેન ના આપણે એવું છે ને તો ચર્ચામાં આના ખુલાસા લેશું આપણે, હા ચોક્કસ ચોક્કસ ચોક્કસ. એટલે આપણે શું વધારે સ્પષ્ટતા થાય. ઓકે ચલો પેલા વાંચી લઈએ આપણે ફટાફટ. તમે ફટાફટ બધા વાંચી લઈએ. બહુ જ રજનીભાઈ આઈ મસ્ટ છે, તમે ઘણું સરસ કાંઈતું છે, ઘણું સરસ હોમવર્ક કર્યું છે. આઈ રિયલી હાઈલી એપ્રિશિએટ. મને બહુ ગઈકાલ આનંદ રાતે આવે જ છે. ગઈકાલ રાતે જ કર્યું. ચલો આગળ પતાવી દઈએ, કારણ ટાઈમ થયો છે. હા હા. ચલો નંબર 7. નાથ તે તો તે જ છે. આમાં સવિકલ્પ દશામાં જે ધ્યેયભૂત આત્મા જ્ઞાયકપણે આનંદના વેદન રહિત જણાયો હતો તે જ આત્મા સમ્યક દર્શન જ્ઞાનની પર્યાય સહિત પરિણામી થઈને આનંદ સહિત જણાય છે. સહિત અને રહિત છે. પહેલા રહિત અને પછી સહિત. સહિત. જો પહેલા ભાગમાં રહિત હતું, પહેલા રહિત હતું, આનંદના હવે વેદન રહિત. હવે આનંદ સહિત આવ્યો, પછી આનંદ હમ. સહિત આવ્યો. એટલો ફરક છે. એટલે જ્ઞાત તો તે જ છે. તો પહેલા જ્ઞાતમાં રહિત હતો આનંદથી, પછી તે છે એ સહિત સાથે આવે છે. અને આપણે મોકલાવશું. આ નિર્વિકલ્પ દશામાં. હા હા પહેલું સવિકલ્પ હતું અને પછી નિર્વિકલ્પ છે. બરાબર છે, બરાબર છે. ધ્યેય જૂનું હા જો આ રહ્યું. ધ્યેય જૂનું છે, જ્ઞેય નવું ઊભું થાય છે કે જ્યારે સમ્યક દર્શન જ્ઞાનની પર્યાય આત્મા સાથે કથનચિત તન્મય થાય છે ત્યારે પરિણામી આત્મા કર્તા અને પરિણામી આત્મા કર્મ થાય છે. વાંચો ને આપણે હમણાં. બોલો. કર્તા કર્મના અનન્યપણા વખતે થતી પ્રોસેસને આપણે સેલ્ફી ફોટો લેનાર સાથે સ્થળ રૂપે સરખાવી શકીએ છીએ. સ્થૂળ રૂપે સ્થૂળ રૂપે સરખાવી શકીએ છીએ, જેમાં ફોટો લેનાર પોતે કર્તા અને પોતાનો જ ફોટો કર્મ બને છે. સેલ્ફી ફોટો. સેલ્ફી ફોટો. હા, બરાબર એ ને. સારું, પોતે પરિણામી કર્મ અને પોતે જ કરતા, પોતે જ કર્મ અને પોતે જ. એ સારું એક્ઝામ્પલ આપ્યું છે. કર્તા કર્મનું અનન્યપણું થતા હવે આ બધા પોઈન્ટ છે ને, એના પોઈન્ટ છે બધા 4-5 પોઈન્ટ છે એવા. ઓકે ચાલો આગળ. ગુલાબનું ફૂલ ગુલાબને સૂંઘે છે. જ્ઞાનની પર્યાયને જાણતા જાણતા જ્ઞાયકમાં ઢળી જાય છે. જાણે કે જ્ઞાનની પર્યાય જ્ઞાયક જ થઈ જાય છે.
પોતે જ્ઞાનની પોતા પર્યાય દ્રવ્ય થઈ જાય. હમ, પર્યાય દ્રવ્ય થઈ જાય ને, ગુલાબનું ફૂલ ગુલાબને સૂંઘે છે એમ, સેલ્ફીની જેમ. હમ. પોતે પોતાને જુએ છે, અત્યાર સુધી ગુરુ અને શાસ્ત્ર દ્વારા જોતો હતો. હા ઇન્દ્રિય જ્ઞાનનું જાત્યાંતર થઈને ભવ નિરોધી અતિન્દ્રિય જ્ઞાનની ઉત્પત્તિ છે. સુખ અને જ્ઞાનની દશા પ્રગટે છે. મોક્ષ માર્ગની શરૂઆત થાય છે. આજે શું ને, અતિન્દ્રિય જ્ઞાન હતું પેલા, સવિકલ્પ સ્વસંવેદન વખતે અતિન્દ્રિય જ્ઞાન હતું. ઇન્દ્રિય જ્ઞાન અતિન્દ્રિય જ્ઞાન નહોતું, ઇન્દ્રિય જ્ઞાન હતું. હમ, તે વખતે ભવ અને સુખ નું હતું. હવે ભવ નિરોધી અતિન્દ્રિય જ્ઞાનની ઉત્પત્તિ થાય છે. એટલે એમ પણ આપણે કહી શકીએ કે જ્ઞાત તે તો તે છે ને, તો જ્ઞાનમાં પહેલું જ્ઞાન હતું એ અતિન્દ્રિય આનંદ વગરનું હતું. ને પછીનું જ્ઞાન છે અતિન્દ્રિય આનંદ સહિતનું છે. એમ આના પરથી ખબર પડે હમ, કે જાત્યંતર થયું ને, શ્રીમદે કહ્યું તે પ્રમાણે હમ, સુખ અને જ્ઞાનની દશા આપણે આવે ને, કળશ પેલા એક કળશ એકમાં આવે ને, કળશ ટીકામાં હા સુખ અને હા. જ્ઞાનની દશા પ્રગટે છે. એટલે એમાં ફરક છે. નાયક એનું એ જ છે, હમ, નાયક એનું એ જ રહેશે. હમ. બરાબર. હા, આ અંતર્મુખ દશાની વાત છે. આબાળ ગોપાળનો જ્ઞાન ઉપયોગ અંતર્મુખ થઈને આત્માનું લક્ષ્ય કરે છે, ત્યારે આ દશા પ્રગટે છે. હવે આ રીતે દેખો ને, ત્યારે મને થોડો ડાઉટ હતો અંદર. આપણે હમ. કહીએ કે આબાળ ગોપાળનો જ્ઞાન ઉપયોગ અંતર્મુખ થઈને આત્માનું લક્ષ્ય કરે છે, ત્યારે આ દશા પ્રગટે છે. પણ જો આબાળ ગોપાળમાં આપણે લઈએ ને કે નિગોથી માંડીને શું આગળ કહેવાય? વધેલ બાળકથી માંડીને વૃદ્ધ સુધી. હા, પણ તો પછી એનું આપણે પણ આબાળ ગોપાળને ઉપયોગ અંતર્મુખ થઈને આત્માનું લક્ષ્ય કરે છે, ત્યારે આ દશા પ્રગટે છે. પણ એ તો સંઘની પંચેન્દ્રિયને થવું જોઈએ કે નહીં? કારણ કે બે લોકો હા, કરી શકતા જ એટલે નથી. આબાળ ગોપાળ તો જીવ જ છે ને, એટલે આત્મા જ છે ને. હા હા આબાળ ગોળે આનો અર્થ એ લોકો બાળકથી માંડીને વૃદ્ધ સુધી એમ. હા, બરાબર. તો પછી હું શું કહું છું કે જે સંઘની પંચેન્દ્રિય નથી એનો તો ઉપયોગ તો અંતર્મુખ થઈને આત્માનો લક્ષ્ય કરે છે, ત્યારે આ દશા પણ પ્રગટે છે. માણસ તો સંઘની પંચેન્દ્રિય જ છે ને. નહીં, એટલે ટૂંકમાં આપણે આબાળ ગોપાળમાં ખાલી માણસો જ લઈએ છીએ, સંઘની પંચેન્દ્રિયની વાત કરીએ છીએ કે નિગોદો જીવ પણ લઈએ છીએ? ના, બધા નિગોદ ને, બાળક એટલે માણસ જ થયું ને. માણસ એટલે ચાલો આપણે માણસ આપણે સંઘની પંચેન્દ્રિય કે પછી તિરેંજ પણ આવે સંઘની પંચેન્દ્રિય. ચારે ગતિના સંઘની પંચેન્દ્રિયોને થાય. હા, એટલે આબાળ ગોપાળનો અર્થ એમ થતો હતો પછી. એટલે અંતર્મુખ બીજા થઈ જ ન શકે ને. હા, એટલે એનું ટૂંકમાં મન સમજી ના લેવાનું. હોય. એટલે સમજી લેવાનું કે એ આ સંઘની સમજી પંચેન્દ્રિય લેવાનું. થઈ શકે છે. તો હમ. છેલ્લું સ્વવિકલ્પ સ્વસંવેદન સહિતના પરંતુ અતિન્દ્રિય આનંદથી રહિતના અનુમાન જ્ઞાનમાંથી નિર્વિકલ્પ અતિન્દ્રિય આનંદમય અનુભવ પ્રગટે છે. એ તો આપણે વાત થઈ ગઈ. બરાબર. હવે કોઈ કે ઉમેરવું હોય તો કેજો, તો ઉમેરી શકાય આપણે. એ પછી આ જેમ છે એમ લઈ આવો. કે પણ ફેરફાર કરવો હોય કે પણ કરો. બરાબર છે? હા, રસીભાઈ પ્રફુલ્લાબેન બરાબર છે? સરસ, એકદમ સરસ કર્યું નિદ્રિત. ઓકે. ટૂંકમાં કરતા નથી અભ્યાસ. ગઈકાલે સ્વસંવેદન કોને કહેતું? સવિકલ્પ સ્વસંવેદન એટલે શ્રદ્ધા પૂરેપૂરી થઈ ગઈ છે. એને કે અપૂર્વ નિર્ણય, અપૂર્વ નિર્ણય કહેવાય. સવિકલ્પ હા. સ્વસંવેદન એટલે અપૂર્વ નિર્ણય. એટલે હવે દરવાજો સુધી તો આવી ગયો છે, હવે દરવાજો ખોલવાનો બાકી છે, અંદર જવાનું. પણ એ દરવાજાને બરાબર બહાર આવી ગયો છે. પણ દરવાજો બંધ છે. હવે એને જયારે એને શું કહેવાય કરતા કરવાનું અનન્ય પણ થશે, દરવાજો ખુલશે. રજનીભાઈ કોલબેલ વગાડી દીધી, કૂદકો મારવાનો કોલબેલ વગાડી દીધી અને દરવાજામાં ઉભો રહી ગયો છે. કૂદકો મારવાનો જ બાકી છે. બહુ સરસ કર્યું છે. ચાલો, ઓકે. તો હવે આપણે બહુ મહેનત કરી છે. બહુ મહેનત કરી બહુ છે. જ મહેનત કરે છે. મંજુબેન, આ હા. રજનીભાઈ અમેરિકામાં અમારા સૌથી વધારે ફેવરિટ છે. હા. ચાલો, હવે આપણે રજનીભાઈ જેવા
સારા સાધર્મી હોય ને તો આપણી પુરુષાર્થ નો વેગ છે ને જરાક ઢીલો પડતો હોય ને તો રજનીભાઈ ચાપકો મારીને પાછા ટટાર કરી દે કે ભાઈ જાગૃતતા આવે એમ. હા ખરેખર હું એને સારું લગાડો નથી કેતો, અમને તો બહુ પ્રમોદ આવે છે એમ. ચલો જીનવાણી, અમને વેગ મળે, અમને વેગ મળે છે. ચલો જીનવાણી લઈ લો. હા, અને રજનીભાઈ આપણે શોભનાબેન ને તમે મોકલી દેજો એટલે આપણે શોભનાબેન ને કહીએ કે આ બધા પોઈન્ટ ની ચર્ચા કરો અને અમારી કઈ ભૂલ થતી હોય સમજણની તો તમે અમારી સુધારો. યા ચોક્કસ ચોક્કસ. ગુડ. મામાએ સેલ્ફી નો દાખલો મસ્ત આપ્યો છે, એમાં સમજણ પડી જાય. હા ચાલો મંજુબેન, આજે ઇન્દુબા નથી, તબિયત નથી સારી. તબિયત હા. નથી બરોબર. ઓહો, મંજુબેન જીનવાની લ્યો તમે. હા લઉં. ડોલી તું બોલ, ચરણો में आया हूँ. એ બહુ મોટી છે મમ્મી, ટાઈમ થઈ ગયો. નથી મોટી બહુ, નથી મોટી, બોલ. ओके। चरणों में आ पड़ा हूँ हे द्वादशांग वाणी, मस्तक झुका रहा हूँ हे द्वादशांग वाणी। मिथ्यात्व को नशाया निज तत्व को प्रकाशा, आपा पराय बासा ओ भानु के समान। षट द्रव्य को बताया शब्दवाद को जताया, भव फंद से छुड़ाया सच्ची जिनेन्द्र वाणी। चरणों में आ पड़ा हूँ हे द्वादशांग वाणी, मस्तक झुका रहा हूँ हे द्वादशांग वाणी। रिपुचार मेरे मग में जंजीर डाल पग में, थाड़े है मोक्ष मग में तकरार मुझसे ठानी। दे ज्ञान मुझको माता इस जग से तोड़ू नाता, होवे सुदर्शन साता नहीं जग में तेरी सानी। चरणों में आ पड़ा हूँ हे द्वादशांग वाणी, मस्तक झुका रहा हूँ हे द्वादशांग वाणी। जय बोला हूँ। બોલો સર્વ અંતર્મુખ મુદ્રાધારી જિનેન્દ્ર ભગવાન નો જય જય હો. જય હો. દ્વાદશાંગ જન્વાણી માતનો માતનો જય જય હો. હો. વનમાં વિચરતા ભાવલિંગી સંત પુનિરાજ નો રાજનો જય હો. जय हो। પરમ ઉપકારી પરમ કૃપાળુ પૂજ્ય ગુરુદેવ શ્રી નો દેવનો જય હો. જય હો. સત્ય સનાતન દિગંબર દિગંબર જૈન ધર્મનો જય હો. જય હો. जय हो। જયકાર. સરસ ડોલીબેન, જીનવાની સરસ લીધી હો તમે, અવાજ એ સરસ છે, थैंक બહુ यू। બહુ ગમ્યું એમ. સરસ, જય મજા આવી. સર આખો દિવસ સારો જશે, મગજમાં ધૂન ચાલશે. ચાલો બધાને સાદર हाँ જય चलो જીનેન્દ્ર. जय जिनेन्द्र, जय जिनेन्द्र।